કાનાજીના દર્શન કરી લો. આજે જો છે કેટલા મોગરાના ફૂલ આવેલા છે. આજે ગુલાબ આવેલા છે. અત્યારે મોગરાની સિઝન હોય ને એવું લાગે છે. નકરા મોગરાના ફૂલ આવી પડ્યા છે આજે, અને ગુલાબ હારો આવ્યા છે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ને ભાઈ આપણું આજે ફરવા જવાનું નક્કી ડન થઈ ગયું છે. આ બ્લોગ તમે જોતા હશો ને કાલે, ત્યાં તો અમે અમારી જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં અડધે તો પહોંચી ગયા છીએ એવું છે. બાકી ચાલો, જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. ઓફિસે જઈ જોઈએ આજે કંઈક. કાલ તો આપણે લોસ કરી નાખી હતી, આજે લોસ કવર કરવાની છે. થઈ જાય તો વધારે સારું, થઈ જાય તો ફરવાની મજા આવે. બીજું કાંઈ નહીં. આ થોડુંક ઓલું આમ થોડુંક અંદરથી ખચખચ કરીએ થોડુંક આમ, કે ભાઈ એક તો લોસ કરીને તમે રખડવા નીકળી જાવ છો એવું થાય. પણ આજે લગભગ કવર થઈ જાય તો વધારે સારું. બાકી ન થાય તો કાંઈ નહીં. હજી ક્યાં દીના દુકાળ છે, અને આપણે ક્યાં બંધ કરી દીધો છે ધંધો. પછી કવર કરી લઈ. બાકી ચાલો, ફરવા જવાનું તો ડન થઈ જ ગયું છે. ફરી લ્યો મિત્રો, જિંદગીમાં જવાય એટલું ફરી લ્યો. બાકી તો ન જવાય ત્યાં સુધી તો મેળ આવે જ નહીં ભાઈ. આવું છે બધું. ચાલો, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વાગ્યો છે 1, અને આપણે આજે ફરવા જવાના છીએ. થોડું કામ છે તો હકેલીને ઓફિસ બંધ કરીને બહાર નીકળી ગયા છીએ. વરસાદ 1 નંબર આવે છે હો ભાઈ. આવો વરસાદ આવ્યા કરે તો મજા આવે મુસાફરી કરવાની. બાકી જ્યાં જવાનું છે ત્યાં પડે તો ત્યાંય મજા આવે એવું જ છે. ચાલો, જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં. મજા આવશે તમને. ક્યાં જવાના છીએ અમે કાલે એ તમને બ્લોગમાં ખબર પડી જશે. બાકી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. ચાલો ભાઈ, 4 વાગી ગયા છે અને આપણે ઓફિસેથી આવી ગયા છીએ ને હવે આપણે નીકળીએ છીએ બહાર જવા માટે. ક્યાં જવાના છે એ તમને કાલે બ્લોગમાં ખબર પડી જશે. ચાલો નીમાબેન, આવજો એલા આવજો, તોફાન ન કરતા હો. ચાલો મિત્રો, આપણી ટૂર સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘરેથી નીકળી ગયા છે. દેવાભાઈને લેવાના હતા, રસ્તામાં લઈ લીધા છે. અને ફિલહાલ આપણે આવી ગયા છીએ પટેલની પાઉંભાજી ખાવા માટે. અત્યારમાં ખાઈને નીકળી એટલે અહીંયાથી આપણે જવાનું અમદાવાદ એરપોર્ટ. ત્યાંથી એક મિત્રને લેવાનો છે. એ મિત્ર ચેન્નાઈથી રેટ આવે છે અમારી સાથે. ચેન્નાઈથી આવે છે રેટ જુનાગઢ. અને તમે અહીંયા પડ્યા નથી આવી શકતા મારા મિત્રો. તો ચાલો પાઉંભાજી ખાઈ લઈએ અને પછી નીકળીએ અમદાવાદ તરફ જવા માટે. અને અમદાવાદથી પછી ક્યાં જવાનું છે તમને ખબર પડી જાય કાલ સવારે. ચાલો, જોડાયા રહેજો અમારી સાથે. ઓકે, આંધી આંધી ભાઈ. આયો વાઇપરનો વારો નથી આવતો ભાઈ. એટલો વરસાદ જોર ખરા. પાછું રિપીટ થઈને આવે છે તો ભાઈ પાછી ઊભી નો રહીએ ભાઈ. આવા જ જો ધીમે ધીમે. દેવાભાઈ ની ગાડી છે ઊભી ન રહીએ હો ભાઈ. મોરો જાય ઉડે તો આવો. ભાઈ આમાં કઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે છે અત્યારે. હેવી રાઈડ પડી રહ્યો છે ભાઈ. કઈ વારો આવે છે? વાઇપર નો વારો નથી આવતો ભાઈ. ઓહો, આમાં કઈ દેખાતું નથી મને પેલા. અરે ચાલુ જ છે હું ભાઈ કર્યું. જોરદાર વરસાદ. કામ પૂરું થઈ ગયું. ઓકે દેવભાઈ. એને આ ચાલુ કર્યું. મેં કીધું ચાલુ ક્યારનું થઈ ગયું. चलो एयरपोर्ट की ओर चलो.
T1. T1 માં જવાનું તારે હા T1 આગમન. પ્રસ્થાનમાં જવા દે ને આ આગમન તું કે ઈ પ્રસ્થાન એ બધું રેડી જવા દે એલા પોતા કેન્ટ ઓપન સર્કલ કિરણભાઈ થોડોક સાઈડ મારો તો આવતું નથી લ્યો આમેની બાજુ લાગે મને તો જો બધી બાજુ છે એલા અહીંયા તો હે ઈ કઈ રીતનું એરપોર્ટ એલા ફરતી કોઈ આમાં ફરતી બાજુ વિમાન ઉડે પાર્કિંગ લાગે છે. તો જાવ દી આ પાર્કિંગ અમદાવાદ 24/7 તો ભાઈ આપણે આવી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ પર વાયરલભાઈ પણ સાથે છે ડાયરેક્ટ જુનાગઢ અભિરાજભાઈ પણ છે દેવાભાઈ પણ છે હો ભાઈ મસ્ત લાઈટ છે એટલે ચાલો ભાઈ પછી લઈએ હમણાં. વેલકમ ટુ ચાલો મિત્રો આપણે આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ ઓકે તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો અને કાલનો બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે કઈ જગ્યાએ કાલે જવાના છીએ એ તમને જરૂરથી જોવા મળશે તો જોડાઈ રહેજો મારી સાથે ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે લઈ લીધો ભાઈ તમે વઘારેલો રોટલો આખી ડુંગળી આહા ઓરિજિનલ બાજરાના રોટલા હો ભાઈ અને દેશી છાશ સાથે છે પાપડ અને સલાડ છે અને આ છે બધા અમારા મિત્રો ચાલો ભાઈ જમી લઈએ થોડું